જય ઠાકર, જય ગૌ માતા, જય ઠાકર. અમારી વિકલાંગ ગૌ સેવા ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગૌ સેવા કરી રહી છે અને હું જીવું ત્યાં સુધી ગૌ સેવા અમારી ચાલશે. અમારી પાસે 150 ઉપર ટીમો ગામડે ગામડે અને સિટીમાં સેવા કરી રહી છે. જ્યાંય પણ જરૂર પડે અમારી ત્યાં અમને અમારો કોન્ટેક કરવો અને અમારો નંબર છે 9601405100. હવે અત્યારે અમે જે એટાક અને રામપુરા ગામ છે ત્યાં એક ગૌ માતા કોઈ માલિકે છોડી મૂકી હતી. વિયાણીથી નાનું વાછડું ભેગું હતું કે દોવા નથી દેતી એટલે એમને છોડી મૂકી. એમને એવું કે દૂધ નથી આપતી તો આપણે શું. 5 દિવસથી વગડામાં ફરતી હતી તો ત્યાંના એક ગૌ ભક્ત છે એમણે અમને ફોન કર્યો તો અમારી ટીમ ઘટના સ્થળે પહોંચીને સતત 2 કલાક ગૌ માતાની પાછળ અમને ભગાડ્યા અને પછી એમને અમે પકડી લીધા. પકડી અને જોયું તો એમને માથાની અંદર શેગડું એક તૂટેલું હતું. ત્યાં કદાચ દર્દ વધારે હતું એમને એટલે એમને અમે પકડીને ડાલામાં પૂરી અને જલારામ હોસ્પિટલ ભાભર, જે જલારામ ગૌશાળા બહુ મોટી ગૌશાળા છે, ત્યાં મૂકવામાં આવ્યા એમને સારવાર અર્થે. તો મારો એક સંદેશ હું આપું છું અને હું તો છેલ્લા 15 વર્ષથી સેવા કરું, કાયમિક વિડીયોમાં બોલું છું કે જો આવી રીતે ગૌ માતા ઉપર અત્યાચાર થતો રહ્યો નંદી મહારાજને ગૌ માતા ઉપર, તો આપણે એવા દુઃખોનો સામનો કરવો પડશે કે ક્યારે કલ્પના પણ ન કરી હોય, એક સપનામાં વિચાર્યું ન હોય. આપે જો આપણે બીમાર થઈએ તો ડૉક્ટર એવું કહેતા હોય છે ગૌમૂત્ર લો, પછી ઘી ખો, ગાયનું માખણ ખો. એથી જો ડૉક્ટરો પણ આપણને કહેતા હોય કે આનાથી મટી જતું હોય છે તો પછી આપણે તો આપણી ઘરે છે ગૌ માતા, તો એની આપણે રક્ષા કરવી પડે એમ. અને કદાચ ચલો દૂધ ના આપી અને છોડી મૂકો તો મને શરમ આપવી પડે. ન છોડો, અમારો કોન્ટેક કરો ને, અમે કોઈ પણ ગૌશાળામાં લઈ જઈશું, ક્યાંય પણ મૂકીશું, સારી ગૌશાળા મૂકીશું. ઘણી બધી ગૌશાળાઓ છે તો એવું હાટું થોડું કે ન ફોન કરાય. અમને ફોન કરો, અમારો કોન્ટેક કરો. અમારો નંબર છે 9601405100 અને હું જેવું ત્યાં સુધી અમારી સેવા ચાલુ રહેશે. એ પછી પણ ચાલુ રહેશે કે ઘણી બધી ટીમો જોડાયેલી છે, નાની નાની ઉંમરના છોકરાઓ. બીજું એ કે અમે વિચારની 100% ગૌ હોસ્પિટલ બનાવવાના હા અને ગૌ હોસ્પિટલ બનાવીને જ રહીશું, પણ અમને સાથ અને સહયોગ આપવા માટે વિનંતી છે. જય ગૌ માતા, જય ઠાકર. આજુબાજુ ક્યાંય પણ નંદી મહારાજ કે ગૌ માતા બીમાર હોય, ઘરડા હોય, કોઈ પણ તકલીફમાં હોય, સનાતનને લગતી કોઈ પણ સેવા હોય જીવની, તો અમારો કોન્ટેક કરવાનો. અમે આવીશું. કોઈ પણ ગુજરાતને ખૂણે અમારી સેવા ચાલુ છે. જય ગૌ માતા, જય ઠાકર. અને બીજું કે આવી રીતે જો આપણે ઘરે રાખી ગાય અને પછી આવી રીતે છોડી મૂકીને કેટલી વેદના થઈ છે. એક વાછડાને જન્મ આપ્યો તેને છાર નથી મળી ખાવા માટે, 3 દિવસથી વાછડાને દૂધ નથી મળ્યું, તો કેટલું દર્દ હશે. એટલે ધ્યાન રાખો, આવું બધું કોઈ કરો મત. સમય ખરાબ આવવાનો છે, ભોગવશો. નકર આથી સુધરી જાઓ, સમય છે. જય ગૌ માતા, જય ઠાકર.